નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ મુખ્યમંત્રીની પ્રશંસનીય પહેલ। પેટ્રોલ ડીઝલ બચાવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંદેશ આપ્યો। અમરેલીમાં પેટ્રોલ ડીઝલ બચાવવાનો સંદેશ આપ્યો। મુખ્યમંત્રી મોટો સુરક્ષા કાફલો છોડી રાજુલા પહોંચ્યા। કોન્વેમાં 10 થી વધુ વાહનો હોય છે જેને દૂર કરાવ્યા। 2 કારના સામાન્ય કાફલા સાથે મુખ્યમંત્રી કાર્યક્રમમાં પહોંચ્યા। સીએમની સાદગી જોઈને સ્થાનિકોમાં ભારે આદરની લાગણી જોવા મળી। પ્રધાનમંત્રીએ ઇંધણની બચત માટે અને તેના કરકસરપૂર્વક ઉપયોગને લઈને જે અપીલ જનતાને કરી છે તેના માટે હવે નેતાઓ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રીએ પણ એક પ્રશંસનીય પહેલ કરી। આજે તેઓ પોતાના કાર્યક્રમમાં જ્યારે પહોંચ્યા તો માત્ર 2 કારના કાફલા સાથે પહોંચ્યા। સામાન્ય રીતે મુખ્યમંત્રીના સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે અને તેમના કોન્વોયની જો વાત કરવામાં આવે તો 10 થી વધુ કારનો કાફલો હોય છે, પરંતુ તેમણે 10 થી વધુ કાર તો દૂર કરી દીધી। માત્ર 2 કારના સામાન્ય કાફલા સાથે તેઓ રાજુલા પહોંચ્યા અને પોતે ઇંધણના બચતનો સંદેશ આપ્યો। મુખ્યમંત્રીની આ સાદગી જોઈને ત્યાં ઉપસ્થિત લોકો પણ ભાવુક થયા અને આદરસભર તેમને જોવા લાગ્યા। મુખ્યમંત્રીએ પોતે આ નિર્ણય લઈને લોકોને પણ પ્રોત્સાહિત કર્યા છે ઇંધણની બચત કરવા માટે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, પીએમની અપીલ જે કરવામાં આવી, પરંતુ અપીલ બાદ હવે જે નેતાઓ છે તે પણ એ અપીલ માટે એક ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે। ખુદ મુખ્યમંત્રીએ જે પ્રશંસનીય પહેલ કરી છે, આ જે તેઓ પહોંચ્યા હતા પોતાના કાર્યક્રમમાં, આખી ઘટના કેવી રીતે બની હતી અને આપે જો નજરે જોયું કે કઈ રીતે આખો નિર્ણય લેવામાં આવ્યો અને તેનું અનુસરણ પણ કરવામાં આવ્યું? જેમિતા, વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ જે દેશના નાગરિકોને પહેલ કરી છે તેની અંદર રાજકીય નેતાઓ પણ મહત્વના બની જતા હોય છે, કારણ કે તે સમાજનું રોલ મોડલ હોય છે અને તેમનું અનુસરણ સમાજ કરતો હોય છે। અને તેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીની ઇંધણની બચતની અપીલ અને પ્રધાનમંત્રીએ પણ પોતાનો કાફલો જે ટૂંકાવ્યો છે, તેની અંદર રહેલી જે ગાડીઓ છે તેને ઓછી કરી છે અને તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના કોન્વોયની અંદર જે કાફલાની અંદર રહેલી જે ગાડીઓ છે તેને ઓછી કરી છે। મુખ્યમંત્રીના કાફલાની અંદર અત્યાર સુધી 7 થી 8 જેટલી ગાડીઓ તેના કોન્વોયની અંદર સામેલ રહેતી હતી। હવે તેમાં 4 ગાડીઓનો તેમને ઘટાડો કર્યો છે અને હવે મુખ્યમંત્રીના કાફલાની અંદર, કોન્વોયની અંદર માત્ર 3 ગાડીઓ જ રહેશે। પ્રધાનમંત્રીની અપીલના કારણે મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણય લેવાયો છે। મહત્વનું છે કે મુખ્યમંત્રી નિવાસસ્થાનથી સીએમઓ સુધી અને અન્ય જે જિલ્લાઓનો પણ મુખ્યમંત્રીનો પ્રવાસ હોય છે ત્યારે તેમનો મસમોટો કાફલો તેમની સાથે સુરક્ષા કારણોસર સાથે ચાલતો હોય છે, જેમાં ઇંધણના બચતના ભાગરૂપે 4 જેટલી ગાડીઓ મુખ્યમંત્રીના કાફલામાં હવે આપને ઓછી દેખાતી નજરે પડશે। માત્ર 3 ગાડીઓનો કાફલો હવે મુખ્યમંત્રીના કાફલાની અંદર સામેલ રહેશે। જી નિકુંજ, જોડાયેલા રહેજો આપ અમારી સાથે। મુખ્યમંત્રીએ જે આ પ્રશંસનીય પહેલ કરી છે, ચોક્કસથી કહી શકાય કે જનતાને પણ સંદેશ મળશે અને જ્યારે ખુદ મુખ્યમંત્રી આ પ્રકારે ઇંધણની બચત અને કરકસરપૂર્વક ઉપયોગ કરતા હોય તો સામાન્ય જનતાને પણ એ માટે પ્રોત્સાહન મળે છે।